દેશભક્ત મહાપુરુષ લાલ બહાદુર શાસ્ત્રીજી ઓક્ટોબર 1904માં ઉત્તર પ્રદેશના રામનગરમાં ગરીબ કાયસ્થ પરિવારમાં જન્મ લીધો. ગરીબીમાં વિદ્યાભ્યાસ કર્યો, ગરીબીમાં જ રાષ્ટ્રના વડાપ્રધાનના પદ સુધી પહોંચ્યા. તેમના જીવનમાં સાદાઈ, પ્રમાણિકતા, કર્તવ્ય નિષ્ઠા, વિનમ્રતા, રાષ્ટ્ર સેવા અજોડે હતું. તેમણે કદી મિલકત વસાવી નથી, બે કરતા કદી ત્રીજી પહેરણ સીવડાયું નથી. જીવનની ક્ષણે ક્ષણ રાષ્ટ્રીય સેવામાં ખર્ચીને ઉમદું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ચીનના પગલે પાકિસ્તાનને 5મી ઓગસ્ટ 1965ના રોજ કાશ્મીર છાપ મોરચે વહેલી પરોળે આક્રમણ કર્યું ત્યારે લશ્કરને ત્રણેય પાંખોના વડાઓની તત્કાલ મંત્રણા આરંભવી. પાકિસ્તાનની આક્રમણને સંપૂર્ણ મારી હટાવવા લશ્કરને છૂટો દોર આપ્યો હતો, જેના પરિણામે પાકિસ્તાનના દાંત ખાટા કરી નાખી ભારતીય લશ્કરે પોતાની સૈન્ય તાકાતનો પરચો બતાવ્યો. આ યુદ્ધ વિશ્વની ભારતની વિરાટ તાકાતના દર્શન કરાવી શક્તિશાળી રાષ્ટ્ર તરીકે ભારતને પ્રસ્થાપિત કર્યું હતું. તેઓ પ્રશંસા કે પ્રચારથી સતત દૂર રહેનાર શાસ્ત્રીજીએ જગતમાં કદી પોતાની જાતને કે પોતાના કામોનો પ્રચાર થવા દીધો નથી. લાલ બહાદુર શાસ્ત્રી કે જેમણે જય જવાન જય કિસાનનું સૂત્ર આપ્યું, તેવા મહાપુરુષની કાંકરિયા ખાતે આવેલ પ્રતિમાને ભારતના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીની 58મી પુણ્યતિથિ નિમિત્તે માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ અને પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર જ્યોર્જ ડાયસની આગેવાની હેઠળ અગ્રણીઓ કૌશિક ગૌર, યશ ચૌધરી, શેખર રાજપૂત, બલદેવ દેસાઈ, જીતેન્દ્ર રાજપૂત, અક્ષય ચૌધરી, અરવિંદ કેવટ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રતિમાને પુષ્પાંજલિ, ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સેનાના જવાનોના સંરક્ષણ બજેટમાં વધારો કરવા, વન રેન્ક વન પેન્શન યોજનાનો અમલ કરવા અને ખેડૂતોનું દેવું માફ કરવા અને ખેડૂત વિરોધી 3 કાળા કાયદાને પાછો ખેંચવાથી લાલ બહાદુર શાસ્ત્રીજીનું જય જવાન જય કિસાનનું સૂત્ર સાર્થક બનાવી સાચી શ્રદ્ધાંજલિ આપી શકાય તેવી માંગણી કરી હતી.